વહુ બેટા શું ખાવાનું બનાવે છે? મમ્મી સુરણનું શાક બનાવું છું. બેટા મારે દાળ ભાત ખાવાની ઈચ્છા છે, તે દાળ ભાત બનાય ને. બસ મારે તો બધાની અલગ અલગ ફરમાઈશનું જ ખાવાનું બનાવવાનું. ચૂપચાપ જે બનાવ્યું છે ખાઈ લેજો. ઓય સાંભળો છો, તમે માર્કેટ જાઓ ને તો દૂધ અને માવો લેતા આવજો ને. કેમ દૂધ અને માવો? અરે તમે ભૂલી ગયા ને, આવતીકાલે તમારા પપ્પાનું શ્રાદ્ધ છે અને તમને ખબર તો છે કે તમારા પપ્પાને ખીર બહુ જ ભાવતી હતી, તો આવતીકાલે ખીર બનાવવાની છે. વાહ ભાઈ વાહ, જે આ દુનિયામાં નથી એમને તું માવાવાળી ખીર ખવડાવે છે. એ પણ ખબર નથી કે એ ખાશે કે નહીં ખાય. અને આ દુનિયામાં જે જીવે છે એની પસંદગીનું તો તું બનાવતી નથી. મારી મમ્મીએ તને કહ્યું કે દાળ ભાત ખાવા છે તો તે દાળ ભાત બની આપવાની ના પાડી દીધી. જીવતા હોય ત્યારે આ ઘરડા મા બાપને એમની પસંદગીનું ખાવાનું બનાવીને તો તમે ખવડાવતા નથી. એવન જીવતા હોય ત્યારે આ ઘરડા મા બાપની સેવા પણ કરતા નથી, અને એમના મૃત્યુ પછી દુનિયાને બતાવવા માટે તમે દેખાડો કરો છો. જીવતા હોય ને ત્યારે સેવા કરી લો આ ઘરડા મા બાપની, પછી આ મોકો તમને ક્યારેય નહીં મળે. તમે સાચું કહો છો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું હાલ જ મમ્મી માટે દાળ ભાત બનાવું છું અને એમને આપું છું. બાળપણમાં જ્યારે આપણે ચાલતા શીખતા હતા ને અને પડી જતા હતા ને, ત્યારે આપણા જ મા બાપ આપણને હાથ પકડીને ચાલતા શીખવાડતા હતા. બાળપણમાં જ્યારે આપણને બોલતા નહોતું આવડતું ને, ત્યારે આપણી ભાષા સમજીને આપણી ઈચ્છાઓ પૂરી કરતા. એમની રાતોની ઊંઘ પૂરી કર્યા વગર તમને સુવડાવ્યા અને પોતે ભૂખ્યા રહીને તમને જમાડ્યા છે. અને એ જ મા બાપ જ્યારે ઘરડા થઈ જાય છે ત્યારે આપણી ફરજમાં નથી આવતું કે આપણે એ ઘરડા મા બાપનો સહારો બનીએ. જે હાથે બાળપણની અંદર આપણને સહારો આપ્યો ને, એ જ હાથને આપણે પકડી રાખવો જોઈએ. મા બાપની સેવા કરવી એનાથી મોટો કોઈ ધર્મ નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.